चलो मित्रों, હવે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ। આપણે ચેપ્ટર નંબર 1 શીખ્યા છીએ મિત્રો। એની અંદર આપણે ગણ વિશે બધી માહિતી મેળવેલી છે। અહીંયા આપણે થોડાક આગળ જઈશું। અહીંયા ગણ વચ્ચેનો સંબંધ અને વિધેય વિશે આપણે ચર્ચા કરીશું। શરૂઆતનો જે ટોપિક છે ને એ કાર્ટેજીય ગુણાકારનો ટોપિક છે મિત્રો। હવે ગુણાકાર છે ને એ આપણે તમે અત્યાર સુધી શીખેલા છો। જેમ કે 5 ગુણ્યા 6 એટલે 30 અને 6 ગુણ્યા 5 કરો તો પણ 30। તો જે તમે ગુણાકાર શીખ્યા છો ને એની અંદર ક્રમના નિયમનું પાલન થતું હતું, પરંતુ અહીંયા આપણે ગણોના કાર્ટેજીય ગુણાકારની વાત કરવાના છે મિત્રો। અને એનું કારણ શું રહેશે? અહીંયા ગણની અંદર ક્રમના ગુણધર્મનું પાલન નહીં થાય। એનું રીઝન હું તમને હમણાં સમજાવીશ, પણ એના પહેલા કાર્ટેજીય ગુણાકાર વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ। ચાલો જોઈએ। અહીંયા જોઈ શકાય છે કે ગણોનો કાર્ટેજીય ગુણાકાર આપેલ અરિક્ત ગણો। હવે અરિક્તનો મતલબ શું? અરિક્તનો મતલબ ખાલી ન હોય તેવા। અરિક્ત એટલે ખાલી ન હોય તેવા ગણો। रिक्त એટલે ખાલી અને અરિક્ત એટલે ખાલી ન હોય એવા બે ગણ p અને q આપેલા હોય ધારો કે, અને એમનો જો કાર્ટેજીય ગુણાકાર p ક્રોસ q કરવામાં આવે તો એક p અને q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ બને। કેવી હોય ક્રમયુક્ત જોડ? અને એના માટે એક સામાન્ય એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો આપણે। સપોઝ a બરાબર 1 2 આપેલા હોય અને b બરાબર 3 4। ચલો આ રીતે આપણને આપવામાં આવેલું છે। હવે a ક્રોસ b કેવી રીતે થશે? તો a ક્રોસ b નો મતલબ થશે અહીંયા 1 ની સાથે 3 નો ગુણાકાર થાય એટલે અહીંયા 1 3। અને એને લખાય કેવી રીતે જુઓ? નાના કૌંસમાં બંને ઘટકો કોમાથી અલગ પાડવાના છે। ફરીથી કોમા। હવે 1 4 એ રીતે 2 3 અને 2 4। તો આ રીતે જે આપણને જોડ મળી એ બધી ક્રમયુક્ત જોડ છે। એનું રીઝન શું મિત્રો? દેખો 1 3 અને 3 1 શું આ બંને સમાન છે? તમારું શું માનવું છે? સમાન નથી મિત્રો। કેમ સમાન નથી? કારણ પણ હું તમને આપી દઉં છું। એના પહેલા બીજી પણ માહિતી જોઈ લો। સપોઝ ગણની અંદર 1 3 હોય અને બીજા કોઈ ગણની અંદર 3 1 હોય તો આ બંને સમાન છે, કારણ કે ગણ છે। ધારો કે તમે તમારા ક્લાસની અંદર બેઠા હોય। હવે તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થી બેઠા હોય। આજે અલગ રીતે બેઠા છે, પરંતુ બીજા દિવસે બધા પોતાની સીટ ચેન્જ કરી લે છે, પરંતુ એ 50 વિદ્યાર્થીઓ ક્લાસની અંદર તો છે જ। તો શું એનો મતલબ ક્લાસ ચેન્જ કર્યો કહેવાય આપણે? શું તમે જગ્યા બદલો તો એના કારણે તમારો ધોરણ 11 સાયન્સનો જે વર્ગ છે એ બદલાઈ જાય છે? નથી બદલાતો। તો અહીંયા જે ગણ છે એ આપણો વર્ગ છે, આપણો ક્લાસ છે। જ્યારે આપણે અહીંયા જે જોવા જઈ રહ્યા છીએ એ બધી ક્રમયુક્ત જોડ છે। આનું પણ એક કારણ આપી દઉં। અહીંયા જોઈ શકો છો કે હું લખું છું 1 3 અને 3 1। શું આ બંને એક જ છે કે નહીં એ આપણે હમણાં ચેક કરીએ। ક્રમયુક્ત જોડ એટલે સંખ્યા રેખા ઉપર અથવા તો આપણે આલેખની અંદર એને દર્શાવવાનો પ્રયત્ન કરીશું। ચલો અહીંયા 0 હોય, અહીં 1 2 3। ઓકે, ચલો પહેલું બિંદુ છે 1 3 એટલે અહીંયા પણ લખી દઈએ મિત્રો 1 2 3। ચલો મને એમ કહો કે 1 3 બિંદુ ક્યાં આવશે? x નો 1 અને y ના 3 અહીંયા છે, તે બંને ભેગા ક્યાં થશે? અહીંયા। તો આ બિંદુ એટલે 1 3 છે મિત્રો। હવે 3 1 ક્યાં હશે? તો x ના 3 અને y નો 1 અહીંયા હશે। બોલો હવે આ 1 3 છે અને આ 3 1 છે। શું બંને એક જ બિંદુ છે? નથી ને। તો ક્રમયુક્ત જોડમાં એટલે એવું કહેવામાં આવે છે કે 1 3 does not equal to 3 1। સમજી ગયા? અને આ શું છે? આપણો ક્લાસ છે। ક્લાસમાં વિદ્યાર્થીઓ આડાઆવડી ચેન્જ થાય એનાથી કોઈ ફરક પડતો નથી। ચલો હવે કોઈ તકલીફ ના પડવી જોઈએ આની અંદર કે શા માટે 1 3 3 1 લખો તો ચાલે ગણની અંદર, અને
ક્રમયુક્ત જોડની અંદર શા માટે ન લખી શકાય? અને એટલે જ મિત્રો શું બોલવામાં આવે છે કે ક્રમયુક્ત જોડ, એમાં ક્રમનું મહત્વ છે, એટલે અહીંયા ક્રમનો ગુણધર્મ પાલન થશે નહીં. ઓકે, નહીં તો બંને બદલાઈ જશે મિત્રો બિંદુઓ. બોલો, આવી ભેજામાં ના સમજ પડે મિત્રો તો કઈ ગભરાવાની જરૂર નથી. વિડીયોને ધડાધડ ફરીથી રિવર્સ કરો અને ફરીથી જોઈ લો. હું તો ના પાડવાનો નથી. ઓકે, ચાલો જોઈએ આગળ. હવે જોઈએ મિત્રો, દેખો P ક્રોસ Q, જે આવી બધી ક્રમયુક્ત જોડો મળે છે ને આપણને, એવી રીતે P અને Q, એમાં પહેલો P એટલે કેપિટલ P નો જ એ ઘટક હોય, એટલા માટે P બિલોંગ્સ ટુ કેપિટલ P. અને જે બીજો ઘટક છે એ આ Q નો જ હોય, એટલે કે સ્મોલ q બિલોંગ્સ ટુ Q. ઓકે, ચાલો હવે જોઈએ. જો P અને Q પૈકી કોઈ પણ એક ઘટક ખાલી ગણ હોય તો શું થાય? ધડુમ શું થઈ જાય? ખાલી ગણ. કેમ? હવે એમાં બહુ સમજાવવાની જરૂર નથી મિત્રો. અહીંયા સપોઝ 1 છે, પરંતુ અહીંયા B ની અંદર કોઈ ઘટક જ ના હોય તો શું થાય? 1 કોની સાથે મલ્ટીપ્લાય થાય? તો 1 ની પેર કોની સાથે બને? કોઈની સાથે ના બને. અને એટલા માટે એવું કહી શકાય કે જો એક પણ ઘણ ખાલી ગણ હોય બંને પૈકી, તો P ક્રોસ Q પણ કેવા થઈ જશે મિત્રો? ખાલી ગણ થઈ જશે. ચાલો, કોઈ પણ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન હોય અને બીજા ઘટક પણ સમાન હોય તો અને તો જ તે બંને ક્રમયુક્ત જોડ સમાન કહેવાય. આપણે સ્વાધ્યાય 2.1 ની શરૂઆત આ ટોપિક ઉપર જ કરવાના છે મિત્રો. ઓકે, એ આવું કહેવા માંગે છે કે સપોઝ એક જોડ છે xy અને બીજી જોડ છે 1 2, પરંતુ જો x ની વેલ્યુ 1 હોય ને y ની વેલ્યુ 2 હોય તો બંને ક્રમયુક્ત જોડ કેવી કહેવાશે? એકબીજા સાથે સમાન કહેવાશે. બીજી રીતે બોલીએ, જો xy equal to 1 2 હોય તો શું કહીશું? x બરાબર 1 અને y બરાબર 2, આવું આપણે એને કહી શકીશું. બરાબર, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે દેખો, નંબર ઓફ p equal to m, એટલે ઘણ p ના ઘટકોની સંખ્યા m હોય અને ઘણ q ના ઘટકોની સંખ્યા n હોય, તો તમે જ્યારે p ક્રોસ q કરો તો એના ઘટકોની સંખ્યા કેટલી હોય? તો બંનેમાં જે ઘટક આપે એના ગુણાકાર જેટલી, mn જેટલી. દેખો, આની અંદર કેટલા ઘટક હતા? 2. આની અંદર પણ 2, તો 2 ગુણ્યા 2 કેટલા થાય? 4. તો અહીંયા 4 ઘટકો જોઈ શકો છો તમે. 4 ક્રમયુક્ત જોડ આપણને મળે. જો નંબર ઓફ a બરાબર m હોય અને તમારે નંબર ઓફ a ક્રોસ a કરવું હોય તો શું બનશે? m નો ઘન થઈ જશે. જેટલા બી ઘટક હોય એનો ઘન થઈ જશે. ઓકે, તો ચાલો આટલું સમજ્યા પછી આપણે સ્વાધ્યાય 2.1 ની હવે શરૂઆત કરીશું. ચાલો મિત્રો, આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.1. ચાલો, 2.1 નો પહેલો દાખલો છે. જો એક ક્રમયુક્ત જોડ x/3 + 1, y-2/3 અને બીજી ક્રમયુક્ત જોડ છે 5/3, 1/3 અને બંને ઇક્વલ ટુ બતાવવામાં આવેલી છે. જો બે ક્રમયુક્ત જોડ એકબીજાની સાથે ઇક્વલ ટુ ના રિલેશનમાં હોય તેનો મતલબ શું થાય મિત્રો? કે પહેલો ઘટક અને બીજો ઘટક ઓલવેઝ સમાન હોય. તો આપણે x અને y અહીંયા શોધવાના છે. તો ક્રમયુક્ત જોડ હોવાને કારણે બંને ક્રમયુક્ત જોડ સમાન હોવાને કારણે ચાલો, બંને ક્રમયુક્ત જોડ એકબીજા સાથે સમાન છે અને એના લીધે શું બનશે? પહેલો ઘટક પહેલા સાથે ઇક્વલ ટુ થશે, તો x/3 + 1 = 5/3 અને બીજો ઘટક છે y-2/3 = 1/3. તો બંને એકબીજાની સાથે આપણે કેવા બતાવવાના છે? અહીંયા સમાન બતાવી દઈશું. ચલો, +1 પેલી બાજુ જાય તો x/3 = 5/3 - 1 થશે. હજુ આપણે થોડું સિમ્પ્લિફાય કરીએ તો 3 × 3, 5 માંથી 3 જાય તો 2/3, છેદમાંથી 3 કટ થઈ જાય તો વધે શું? x બરાબર 2. ચલો, x મળી ગયો આપણને. હજુ y મેળવવાનો છે તો એ આનો ઉપયોગ કરીશું આપણે એમાં. ચલો, અહીંયા આપણે -2/3 ને પેલી બાજુ લઈ જઈશું એટલે શું થઈ જશે? પ્લસ થશે. વેરી ગુડ. બંનેનો છેદ સમાન છે એટલે લસાનો કોઈ પ્રશ્ન નથી. 1 + 2 એટલે 3 અને 3/3 એટલે y બરાબર
1 મળશે. તો ચલો આ રીતે આપણને x અને y બંને અહીંયા મળી જશે. ચલો દાખલા નંબર 2 જોઈએ. જો ગણ A માં 3 ઘટકો હોય, એનો મતલબ નંબર ઓફ A કેટલા આપ્યા છે આપણને 3, અને ગણ B માં કેટલા ઘટક છે 1 2 ને 3, તો એ પણ લખી દઈએ તથા નંબર ઓફ B બરાબર 3 ઘટક. તો બંને માટે 3 3 ઘટકો છે. તો શોધવાનું છે A ક્રોસ B ના ઘટકોની સંખ્યા. એનો મતલબ નંબર ઓફ A ક્રોસ B શોધવાના કીધા છે આપણને. તો આપણે શું કામ કરીશું? હવે આના માટે ફોર્મ્યુલા છે મિત્રો કે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. ઓકે, ચલો નંબર ઓફ A કેટલા છે આપણી જોડે 3, ઇન્ટુ એટલે કે ગુણ્યા નંબર ઓફ B કેટલા છે એ પણ 3, તો 3 ઇન્ટુ 3 ઇક્વલ ટુ 9. તો આપણને નંબર ઓફ A ક્રોસ B કેટલા મળશે? 9 મળશે. બહુ જ મજાનું અને બહુ જ સિમ્પલ ચેપ્ટર છે મિત્રો આ. ઓકે, ચાલો જોઈએ. ચલો જોઈએ નંબર 3. જો G બરાબર 7 8 અને H બરાબર 5 4 2, તો G ક્રોસ H અને H ક્રોસ G આ બંને શોધવાના છે. આના ઉપરથી મિત્રો એક વસ્તુ પણ સાબિત થઈ જશે કે G ક્રોસ H કરો અને એને ઊંધા કરીને H ક્રોસ G કરો, શું બંનેનો આન્સર સેમ મળે છે કે અલગ મળે છે એ આપણને ખબર પડી જશે અહીંથી. ઓકે, તો ચાલો લખીએ આપણે સૌપ્રથમ G ક્રોસ H કરીએ મિત્રો. G ક્રોસ H. ચલો G ના ઘટકો શું છે 7 8, ક્રોસ H ના ઘટક છે 5 4 2. હવે શું થશે મિત્રો? દેખો છગડીયાની અંદર ક્રમયુક્ત જોડ આવશે. એટલે જે પહેલો ઘટક છે ને વારા પરથી 5 4 અને 2 સાથે જોડ બનાવશે. તો 7 5 આ પહેલી જોડ આવશે, પછી 7 4, એ રીતે 7 2, એક્ઝેક્ટલી એવું 8 માટે બનશે 8 5 8 4, અને 8 ની સાથે કોણ આવશે અહીંયા 2, તો 8 2. ઓકે, તો આ જ આપણને આન્સર મળ્યો. શું મળ્યો આપણને? G ક્રોસ H મળ્યો. હવે શું શોધવાનું છે આપણે? H ક્રોસ G. ચલો એ પણ મેળવી લઈએ આપણે. તો અહીંયા પહેલા આપણે ગણ કયો લખવામાં આવશે? H લખવો પડશે. તો H ના ઘટક છે 5 4 2, અને ક્રોસ G ના ઘટકો છે 7 ને 8 છે. ચલો હવે બંનેની ક્રોસ પ્રોડક્ટ કરીએ આપણે. તો શું બનશે મિત્રો? દેખો 5 ની સાથે કોણ આવશે? 7 અને 8. તો અહીંયા આવશે 5 7 5 8. એ રીતે હવે 4 ની વાત કરીએ તો 4 7 4 8, અને એ જ રીતે 2 7 અને 2 8. ચાલો આ રીતે આપણને મળશે મિત્રો. હવે મેં તમને આગળ વસ્તુ સમજાવી કે 1 3 અને 3 1 બંને જો ક્રમયુક્ત જોડમાં હોય એટલે કે નાના કૌંસમાં હોય તો એ બંને સમાન નથી. તો અહીંયા જોઈ શકાય છે 7 5 કે છે આમાં 5 7 છે, પરંતુ 7 5 અને 5 7 બંને અલગ જ છે મિત્રો. ઓકે, એટલે બધા ઘટકો જુદા છે. અમુક ઘટક કોમન આવે એનાથી એવું ન કહી શકાય કે બંનેની ક્રોસ પ્રોડક્ટ સેમ આવી, બંનેનો ગુણાકાર સરખો જેવું કહી શકાતું નથી. એટલે આના પરથી મિત્રો એક વસ્તુ તમે સમજી શકો છો કે G ક્રોસ H does not equal to H cross G. ઓકે, આવું આપણે આના પરથી પણ સાબિત કરી શકીએ છીએ. ચાલો ચોથો જોઈએ. ચલો મિત્રો જોઈએ નંબર 4. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો, પરંતુ જો અસત્ય વિધાન હોય ને તો એ સત્ય બને એ રીતે એને ફરીથી લખવાનું છે આપણે. એટલે જો સત્ય હોય તો કોઈ ટેન્શન નથી, પરંતુ અસત્ય હોય તેનું કારણ આપવાનું છે, અને એકચ્યુઅલમાં ત્યાં શું હોય તો એ સત્ય બને એ પણ આપણે અહીંયા બતાવવાનું છે. તો દેખો જો P બરાબર ગણની અંદર બે ઘટક આપે છે M અને N, Q ના ઘટક છે N અને M, તો P ક્રોસ Q બરાબર P ક્રોસ Q, એટલે આ બંનેની ક્રોસ પ્રોડક્ટ શું મળે છે? MN અને NM. બોલો આ સાચું છે કે ખોટું છે? ડિસાઈડ કરો, જલ્દી ઝડપથી જુઓ, તમે વિચારી લો. સાચું છે, ખોટું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. શા માટે?
ચાલો તો એ પણ આપણે સાચું તો બતાવવાનું જ છે મિત્રો. જો ખોટું હોય તો આપણે સાચું તો કહેવું જ પડશે. ચાલો તો શું કેવી રીતે ખોટું છે એ જોઈ લઈએ મિત્રો. આ વિધાન અસત્ય છે. ચલો એને સુધારીને ફરીથી લખીએ મિત્રો. તો શું લખાય દેખો. સપોઝ P ક્રોસ Q હોય, અહીંયા શું હોય? આ ખોટું છે મિત્રો. તો ત્યાં શું હોવું જોઈએ? તો P ક્રોસ Q માં P ના ઘટકો કોણ કોણ છે? Mn ક્રોસ Q ના ઘટકો છે Nm. તો શું હોવું જોઈએ ત્યાં આગળ? તો દેખો m ની સાથે n એટલે કે Mn, પછી m ની સાથે n પણ આવવાના, પાછા આવવાના ને. તો શું બનશે અહીંયા? mm. એ રીતે n ની સાથે n આવશે એટલે કે nn, અને n ની સાથે m આવશે તો અહીંયા શું આવશે? nm. તો કેટલા ઘટકો બનશે મિત્રો? અહીંયા 4 ઘટક, પરંતુ આપ્યા છે કેટલા? 2. માટે વિધાન કેવું છે? અસત્ય છે. ત્યાં શું હોવું જોઈએ? આવું હોવું જોઈએ. બરાબર. તો શા માટે ખોટું છે આપણે કારણ આપ્યું. જો a અને b બંને અરિક્ત ગણ હોય, અરિક્ત એટલે ખાલી ન હોય તેવા, તો અને પાછું શું કહે છે કે x છે ને સ્મોલ x એ ગણ a નો ઘટક છે અને y એ ગણ b નો ઘટક છે. તો એવી તમામ ક્રમયુક્ત જોડ x y એ અરિક્ત ગણ a ક્રોસ b છે. સાચું ખોટું? તો દેખો a ક્રોસ b નો મતલબ શું? કે પહેલો ઘટક a નો હોવો જોઈએ. આ જે પહેલો ઘટક છે કોનો હોવો જોઈએ? a નો. અને બીજો ઘટક છે કોનો હોવો જોઈએ? b નો. તો દેખો x a નો ઘટક છે કે નહીં? તો આ જોઈ લો. x a નો ઘટક છે અને y એ b નો ઘટક છે. તો હા એ પણ છે. તો એનો મતલબ આ વિધાન કેવું છે? સત્ય છે. તો વિધાન સત્ય છે અને સત્ય છે તો પછી કઈ બીજું વિચારવાનું આવતું નથી. ચાલો હવે જોઈએ. જો a આપે છે 1 2, b છે 3 4, તો a ક્રોસ b છેદ 5 ઇક્વલ ટુ 5 થાય, આવું કે છે મિત્રો. તો દેખો આપણે જોઈ લઈએ પહેલા. આ a તો છે ક્રોસ, આ બંનેનો છેદગણ શું થાય મિત્રો? b છેદ 5. છેદગણમાં જે નાનું હોય એ જવાબમાં આવે. તો બંનેમાંથી નાનું કોણ છે? 5 છે. તો b છેદ 5 નો જવાબ શું આવશે? 5. હવે આપણે આગળ પણ જોઈ જ ગયા છીએ. સ્ટાર્ટિંગમાં જુઓ તમે કે બે પૈકી કોઈ બી એક બી ખાલી ગણ હોય તો m નો જવાબ શું થઈ જશે? બંનેનો ક્રોસ ગુણાકાર ખાલી ગણ જ થશે. અને આપણને એવું જ કીધું છે. તો એનો મતલબ વિધાન કેવું છે? સત્ય છે. તો લખાશે વિધાન સત્ય છે. કોઈ જ તકલીફ પડે એવું નથી મિત્રો. આખું ચેપ્ટર આ રીતે મજાનું બિલકુલ કોઈ ટેન્શન કર્યા વગર તમારું પૂરું થઈ જશે. ઓકે, ચાલો જોઈએ આગળ. ચાલો નંબર 6 જોઈએ મિત્રો. બહુ સિમ્પલ છે. a ક્રોસ b આપેલો છે. ax ay bx by આ બધી ક્રમયુક્ત જોડો છે. એટલે હું એવું બોલતો નથી મિત્રો a, x a, y આવું ના બોલું તો તમારે સમજી જવાનું દરેક વખતે. બરાબર. તો a અને b શોધવાના છે આપણે. હવે શું કરીશું મિત્રો? દેખો આપણે જાણીએ છીએ કે દરેક ક્રમયુક્ત જોડ એ a ક્રોસ b નો જ એક ઘટક છે. તો લખી શકાય પહેલી ક્રમયુક્ત જોડ ax એ કોની ક્રમયુક્ત એટલે સોરી કોનો ઉપગણ થશે? a ક્રોસ b નો. એવી રીતે ay ઉપગણ નહીં મિત્રો, ઘટક. a અને y આ પણ કોનો ઘટક બનશે? a ક્રોસ b. એવી રીતે bx belongs to a cross b અને છેલ્લો by belongs to a cross b. આના પરથી શું નક્કી થાય મિત્રો? દેખો કે જે પહેલો ઘટક છે એ પહેલા ગણનો ઘટક હોય. પહેલો ઘટક એ કોનો ઘટક હશે? ગણ a નો. તો સ્મોલ a belongs to capital A અને x belongs to b હશે. એ જ રીતે અહીંયા જો તો a belongs to a અને y belongs to b. એ જ રીતે b belongs to a અને x belongs to b. એ જ રીતે b belongs to a અને y belongs to b. હવે આના ઉપરથી મિત્રો દેખો કે ગણ એમાં કયા કયા ઘટકો છે એ જોઈ લઈએ. અને એના પહેલા મિત્રો દેખો a ક્રોસ b માં ટોટલ કેટલા ઘટક છે? 4 ઘટક. નંબર ઓફ a ક્રોસ b આની અંદર ટોટલ કેટલા ઘટક છે? 4 ઘટક છે.
પરંતુ નંબર ઓફ a ક્રોસ b ની ફોર્મ્યુલા શું છે? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તો અહીંયા શું થશે મિત્રો? 4 ની જગ્યાએ 2 ગુણ્યા 2. બરાબર, પોસિબલ છે 4 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 4, પરંતુ ઉપરની માહિતી જોતા આપણને ખબર પડી શકે છે કે ઘણ a ની અંદર બે જ ઘટકો છે. નંબર ઓફ a બરાબર કેટલા ઘટક હશે? 2. તથા b ની અંદર કેટલા ઘટક હશે? એ પણ 2 હશે. તો કયા ઘટકો છે ગણ a ની અંદર? ચાલો જોઈ લઈએ. ચાલો, a ની અંદર કોણ છે? સ્મોલ a છે. a ની અંદર સ્મોલ a છે, પણ ગણની અંદર એકના એક ઘટક ડબલ વખત ન લખી શકાય એ તમે જાણો છો. a ની અંદર b, તો અહીંયા b આવશે, અને a ની અંદર ફરીથી b લખવાની જરૂર નથી. એ રીતે ગણ b ની અંદર વાત કરીએ તો કોણ છે? જોઈ શકો છો x અને y, x અને y. તો ગણ a ની અંદર a અને b, ગણ b ની અંદર x અને y, એમ બંનેમાં બે બે ઘટકો આપેલા છે. તો આ રીતે આપણે a અને b મેળવી શકીએ છીએ. ચલો મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 7. શું કહે છે કે ગણ a ની અંદર 1 2, b ની અંદર 1 2 3 4, c ની અંદર 5 6 અને d ની અંદર 5 6 7 8 આટલા એલિમેન્ટ્સ આપેલા હોય તો નીચેના પરિણામો આપણે અહીંયા ચકાસવાના છે. તો ચાલો, પહેલું પરિણામ છે a ક્રોસ b છેદ c ઇક્વલ ટુ a ક્રોસ b. અહીંયા જોઈ શકો છો ઇન્ટરસેક્શન a ક્રોસ c. ઓકે, અહીંયા a ક્રોસ c બંને વચ્ચે છેદ ગણ આપણને આપવામાં આવેલો છે. તો હવે આપણે શરૂઆત કરીએ લેફ્ટ હેન્ડ સાઈડ થી અને પછી ગણીશું રાઈટ હેન્ડ સાઈડ. શું બંનેના આન્સર સેમ આવે છે? આવે તો પરિણામ આપણે ચકાસી લીધું કહેવાય. ઓકે, ચાલો, તો અહીંયા શરૂઆત કરતા પહેલા દેખો આની અંદરની વાત કરીએ તો જે કૌંસમાં આપેલી વિગત છે એને પહેલા આપણે કમ્પ્લીટ કરીશું. તો b છેદ c મેળવી લઈશું. ચાલો, b ના એલિમેન્ટ શું છે? 1 2 3 4 છેદ c ના એલિમેન્ટ છે 5 6. બંનેનો છેદગણ શું થશે મિત્રો? જોઈ શકાય છે ખાલી ગણ. આ તો બહુ મજાની વાત છે. ખાલી ગણ એટલે આપણા માટે ખુશીના સમાચાર છે મિત્રો. કારણ કે ગણતરી ઘણી બધી સહેલી થઈ જતી હોય છે આમાં તો. ચાલો, હવે આપણે શું કરવાનું છે? લેફ્ટ હેન્ડ સાઈડ, ફૂલી લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું. તો a ક્રોસ b ઇન્ટરસેક્શન c. ચાલો, a ના એલિમેન્ટ શું છે? બધા જોઈ શકો છો 1 2. અહીંયા આવશે 1 2 ક્રોસ b છેદ c ના એલિમેન્ટ છે 5. આપણે આગળ જ શીખ્યા છે કે બંને પૈકી કોઈ બી એક ઘટક અથવા તો કોઈ બી એક ગણ ખાલી ગણ હોય તો બંનેની ક્રોસ ગુણાકારની વાત કરીએ તો એ શું થઈ જશે મિત્રો? અહીંયા ખાલી ગણ થઈ જશે. ઓકે, ચાલો, હવે રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરીશું. પરંતુ રાઈટ હેન્ડ સાઈડમાં પહેલા શું શોધી લઈશું? a ક્રોસ b શોધી લઈશું. ચાલો, કૌંસની વિગતો જેટલી બને એટલી પહેલા શોધી લેવી અને પછી a ક્રોસ c પણ શોધીશું. હવે a ક્રોસ b કરવું તો a ના એલિમેન્ટ શું છે? 1 2 ક્રોસ b ના એલિમેન્ટ છે 1 2 3 4. હવે બંનેની ક્રોસ પ્રોડક્ટ કરીએ. ચાલો, 1 1 એ રીતે 1 2 1 3 1 4 એ રીતે બે ની સાથે 4 4 લઈશું તો 2 1 2 2 2 3 2 4. ઓકે, ચાલો, એવી રીતે હવે લઈ લઈશું a ક્રોસ c. તો a ક્રોસ c મેળવી લઈએ મિત્રો આપણે પહેલા. ચાલો, a ના એલિમેન્ટ છે 1 2 ક્રોસ c ના એલિમેન્ટ છે 5 6. હવે મલ્ટીપ્લાય કરો બંનેનો, મતલબ કે ક્રોસ ગુણાકાર કરો. તો 1 5 1 6 2 5 અને 2 6. હવે આમાં તો તમને સમજ પડી જ ગઈ હશે આપણે કેવી રીતે લખીએ છીએ. હવે મિત્રો આ બંનેનો છેદ લેવાનો છે, એ આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. ચાલો, રાઈટ હેન્ડ સાઈડ તો a ક્રોસ b નો જે આન્સર આવ્યો તે અને a ક્રોસ c નો જે આન્સર આવ્યો તે આ બંને વચ્ચે ઇન્ટરસેક્શન કરવાના છે આપણે. તો ચલો, 1 1 છે બંનેમાં? નથી. 1 2 છે? નથી. 1 3 ના. 1 4 એ પણ નહીં. 2 1 નહીં. 2 2 નહીં. 2 3 નહીં. 2 4 નહીં. બંનેમાં કોમન શું? કઈ નહીં. અને કઈ નહીં તો ખાલી ગણ. તો ચાલો, બંનેનો છેદ એટલે કે a ક્રોસ b છેદ a ક્રોસ c બરાબર શું મળ્યું મિત્રો આપણને? ખાલી ગણ, કોઈ ઘટક જ નથી.
તો હવે જોઈ શકાય છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ કેવી આવી ગઈ, સેમ આવી ગઈ. તો લખી શકાય માટે LHS ઇક્વલ ટુ RHS. બોલો કોઈ પણ પ્રકારનો ડાઉટ આમાં છે ખરો? નથી ને? ચલો એકવાર તમે મસ્ત રીતે આને લખી દો. હું લૂછી દઉં છું મિત્રો આને, અને આપણે બીજો દાખલો આમાં ગણી લઈશું મિત્રો. ચાલો ઓકે. ચલો હવે આપણે બીજો દાખલો છે, એની રકમ બાજુમાં જ છે મિત્રો, જોઈ શકો છો તમે. ચલો એની અંદર શું માંગ્યું છે જોઈ લો. પહેલા તો એવું કહે છે કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. તો આપણે પહેલા તો લઈ લઈશું A ક્રોસ C શોધી લઈશું મિત્રો. અહીંયા A ક્રોસ C, બોલો A ના એલિમેન્ટ શું છે? 1 2 ક્રોસ C ના એલિમેન્ટ છે 5 6. બંનેનો મલ્ટીપ્લાય અથવા તો ક્રોસ પ્રોડક્ટ શું થશે? 1 5 એટલે 1 6 2 5 અને 2 6. ચાલો ઓકે. હવે એ રીતે લઈશું B ક્રોસ D. અહીંયા લઈએ B ક્રોસ D. ચલો B ના ઘટક છે 1 2 3 4 ક્રોસ D ના ઘટક છે 5 6 7 8. તો 4 આમાં ઘટકો છે, 4 ઘટકો આમાં છે, એટલે 4 ગુણ્યા 4 16 ઘટકો બનશે મિત્રો. અહીંયા યાદ રાખજો, એક બી રહી ના જાય. દેખો આ એકની સાથે વારાફરતી 1 2 3 4 4 લઈ લઈશું મિત્રો. એટલે 1 5 1 6 1 7 1 8. હવે બે ની સાથે લઈશું બધાને, તો 2 5 2 6 2 7 2 8. એ રીતે હવે આ ત્રણ ની સાથે 4 4 ઘટકોનો ઉપયોગ કરી લઈશું આપણે. તો ચલો અહીંયા બનશે શું? આગળ જઈએ તો 3 5 3 6 3 7 3 8. એ રીતે 4 સાથે લઈએ તો 4 5 4 6 4 7 and 4 8. ઓકે. ચાલો હવે શું કહે છે મિત્રો? ખાસ સવાલ સમજો કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. એનો મતલબ A ક્રોસ C ના બધા ઘટકો B ક્રોસ D માં હોય તો વિધાન સત્ય. તો આપણે સાબિત કરી શકીએ કહેવાય. તો ચલો જુઓ, અહીંયા છે 1 5, આમાં છે હા બિલકુલ 1 6, તો એ પણ છે 2 5, તો એ પણ છે, અને 2 6 એ પણ છે. તો એનો મતલબ A ક્રોસ C ના તમામે તમામ ઘટકો B ક્રોસ D માં છે. તો કહી શકાય કે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. તો ચાલો લખીશું અહીં A ક્રોસ C ના બધા ઘટકો. દેખો મિત્રો આ 1 5 જ્યારે કૌંસમાં લખાય ને આ રીતે લખાય ને 1 5, તો આને આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ. પરંતુ આ જ ક્રમયુક્ત જોડ જ્યારે છગડીયા કૌંસની અંદર મૂકવામાં આવી હોય ત્યારે આને એક ઘટક કહીશું આપણે. કોનો? A ક્રોસ C નો. ઓકે. તો કહી શકાય કે A ક્રોસ C ના બધા જ ઘટકો, એટલે આ ચારે ચાર ઘટકો B ક્રોસ D માં છે, અને માટે A ક્રોસ C એ B ક્રોસ D નો ઉપગણ છે. ઓકે. ચાલો કોઈ ડાઉટ્સ ના રહેવો જોઈએ મિત્રો તમારા મગજમાં. ચાલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 8. શું છે? A બરાબર 1 2, B બરાબર 3 4. તો A ક્રોસ B લખવાના છે. ચાલો આટલે સુધી તો તમને કોઈ ઇશ્યુ નથી. હવે A ક્રોસ B ને કેટલા ઉપગણ હશે અને એ ઉપગણોની યાદી તૈયાર કરવાની છે મિત્રો. હવે ઉપગણ કેવી રીતે બનાવી શકાય? તો એના માટે હું તમને પહેલા એક નાનું ઉદાહરણ આપું. જો ધારો કે અહીં ગણ A આપેલો છે જેના ઘટકો છે 1 2 3. તો આની અંદર કેટલા ઉપગણ હશે? તો પહેલા ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર આવશે મિત્રો. ઉપગણોની સંખ્યા, અને સૂત્ર બનશે 2 ની n ઘાત. યાદ રાખજો સૂત્ર કયું બનશે? 2 ની n ઘાત. એમાં n એટલે શું? n એટલે ઘટકોની સંખ્યા. n એટલે ઘટકોની સંખ્યા. તો અહીંયા મિત્રો દેખી શકાય છે 1 2 3 ઘટક છે, તો આપણે 2 ની n એટલે કે 2 ની 3 ઘાત મળશે. એટલે 2 નો ઘન કેટલો થાય? 8. તો આના બધા જ ઉપગણ લખીએ ને તો ટોટલ ઉપગણોની સંખ્યા કેટલી થાય? 8 થાય.
ચલો કેવી રીતે લખી શકાય? તો એના ઉપગણો લખીશું મિત્રો આપણે અહીંયા. દેખો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. કયા કયા? એક તો એ પોતે અને બીજો ખાલી ગણ. તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, યાદ રાખજો મિત્રો. પરંતુ હું અહીંયા એક વિધાન જે બોલ્યું એ વિધાનમાં એક જાણી જોઈને ભૂલ કરીને બોલવામાં આવ્યું છે અને એક ભૂલ એક અક્ષરની કરવામાં આવી છે. શું છે? તો એના માટે હું તમને એક નાનકડી ડિસ્કસ કરી બતાવું. હું એવું બોલ્યો છું કે કોઈ પણ ગણને એટલે કે અથવા તો દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય. દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. આ બંને વાક્યો વચ્ચે ખાલી જનો ડિફરન્સ છે મિત્રો. પહેલું વાક્ય શું બોલ્યો કે દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય. આ સાચું વાક્ય છે મિત્રો. દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ, આ ખોટું વાક્ય છે. આવું કેમ? દેખો બધા જ ગણને બે ઉપગણ હોય જ મિત્રો. કયા? એક પોતે અને બીજો ખાલી ગણ. પરંતુ ખાલી ગણ એક એવો ગણ છે, ખાલી ગણ એક એવો ગણ છે જેને એક જ ઉપગણ છે અને કયો? એ પોતે ખાલી ગણ. એને બીજો કોઈ જ ઉપગણ નથી. એટલે આ એક અપવાદ છે એનો. તો ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ. ઓકે, તો હવે વિધાન કેવું બનશે? સત્ય બનશે. ચાલો તો અહીંયા જોઈએ. દેખો ઉપગણ જ્યારે લખતા હોય ત્યારે પહેલો ઉપગણ કયો આવશે મિત્રો? ખાલી ગણ. આ બધાનો ઉપગણ આવશે. તો ગણ એનો એક ઉપગણ કયો રહેશે? ખાલી ગણ. પછી જુઓ આ એની અંદર જે ત્રણ ઘટકો છે ને એમને કેવી રીતે લખીશું? પહેલો ઘટક એટલે એકલો 1, આ તે ગણમાં લખવાનું. એ રીતે 2, એ રીતે 3. ચલો ત્રણે ત્રણ સિંગલ નું કામ પતી ગયું. હવે બે બે ની પેરમાં આવશે તો એકની સાથે 2, 1 2, પછી 1 3. આમ ઊંધું લેવાની જરૂર નથી મિત્રો. 1 3 ને 3 1 બંને સેમ છે કારણ કે છગડીયો કૌંસ છે. અહીંયા જુઓ એ ક્રમયુક્ત જોડ નથી. એ રીતે પછી 2 3. ચલો બે બે ની પેરમાં હવે કોઈ બાકી છે? જુઓ તો આમાંથી દેખો 1 સાથે 2, 1 સાથે 3 પતી ગયું. હવે બે ની વારું તો 2 સાથે 3 એટલે 2 સાથે 3 પછી કોઈ જ નથી કે જે બીજો ઘટક બને એની સાથે. અને 3 ની સાથે આ બાજુ કોઈ નથી પાછળની સાઈડ. આગળ ઊંધા તો આવવાની જરૂર જ નથી કારણ કે ઊંધા આવશો તો એ તો ઘટક આપણે ઓલરેડી મૂકી જ દીધો હશે. હવે 3 ની વારી આવશે મિત્રો. તો 3 માં કોણ આવશે? 1 2 3, 1 2 3. તમે આની જગ્યાએ ખાલી કેપિટલ A મૂકો તો બી ચાલે. એટલે જ કીધું કે કોઈ પણ ગણને એક ખાલી ગણ અને બીજો એ પોતે, આ બે ઉપગણ તો હોય જ મિત્રો. ઓકે, આપણે વાત કરી હતી કે ટોટલ 8 થવા જોઈએ. જુઓ તો આ 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. આ જ કામ આપણે અહીંયા લખવાનું છે મિત્રો. તો તમે આ વસ્તુ લખી રાખજો જેથી કરીને જ્યારે હું આ દાખલો ગણાવું ને ત્યારે તમને કંઈ કન્ફ્યુઝન થાય તો તમે જોઈ લેજો કે શું કરવામાં આવે છે અહીંયા. બરાબર? ચાલો હવે આપણે શરૂઆત કરીએ આના માટે. તો પહેલા તો A અને B આપેલા છે. A ક્રોસ B લખી દઈએ. ચાલો A ના ઘટકો છે 1 2 ક્રોસ B ના ઘટકો છે 3 4. બંનેની ક્રોસ કરીએ તો શું બનશે? 1 3 1 4, એ રીતે 2 3 અને 2 4. ચલો A ક્રોસ B ની અંદર કેટલા ઘટક છે ગણી નાખો તો. જેમ ગણ A ની અંદર બે ઘટક છે 1 2, બે ઘટક છે. એમ A ક્રોસ B ની અંદર કેટલા ઘટક છે? 1 2 3 4. હવે આ એક જ ઘટક ભેગો ગણવાનો છે. બરાબર? તો ટોટલ 4 ઘટક છે. તો હવે A ક્રોસ B ને કેટલા ઉપગણ હશે? તો A ક્રોસ B ના ઉપગણની સંખ્યા, ઉપગણોની સંખ્યા. બોલો ફોર્મ્યુલા શું બોલ્યા હતા હમણાં? 2 ની n ઘાત. n એટલે 4 ઘટકો છે અહીંયા. તો 2 ની 4 એટલે ટોટલ કેટલા ઘટક થશે અહીંયા? 16 ઘટક. તો આપણે હવે એ તમામે તમામ ઉપગણોની યાદી બનાવીશું જેવી અહીંયા બનાવી હતી આપણે. તો એવા ટોટલ 16 ઉપગણ બનશે આપણે. તો
A ક્રોસ B ના ઉપગણો. દેખો પહેલો ઉપગણ તો કયો હશે મિત્રો? ખાલી ગણ. એટલે આ તો લખી જ નાખવાનું, કશું જ વિચારવાનું જ ના હોય આમાં. હવે એક એક ઘટકને છગડીયામાં મૂકતા જઈશું. પહેલો ઘટક છે 1 3. આ રીતે 1 3 છે મિત્રો. દેખો મેં એક જ ઘટક મૂક્યો 1 3, પણ સામા છે એ ક્રમયુક્ત જોડમાં છે, એટલે છગડીયાની સાથે એને એક જ કહીશું આપણે. તો પછી બીજા નંબરમાં કોણ આવશે? 1 4. પછી આવશે 2 3. એના પછી આવશે 2 4. ચાલો એક એક નું કામ પૂરું. હવે બે બે ની વારી આવશે મિત્રો. તો દેખો આની સાથે આ લઈશું આપણે, તો 1 3 ની સાથે કોણ આવશે? 1 4 આવશે. એ જ રીતે ફરીથી 1 3 ની સાથે કોણ આવશે? 2 3 આવશે. ચાલો એ જ રીતે 1 3 ની સાથે 2 4 આવશે. ચલો આનું કામ ફિનિશ થઈ ગયું મિત્રો. આની સાથે આપણે ત્રણે ત્રણ વારા પરથી લઈ લીધા. હવે આની સાથે લઈશું, તો 1 4 ની સાથે 2 3 અને 1 4 ની સાથે 2 4. તો ચલો અહીંયા આવશે 1 4, એની સાથે આવશે 2 3. એ જ રીતે 1 4 ની સાથે આવશે 2 4. એ જ રીતે હવે આનું બી કામ પૂરું થઈ ગયું. હવે વારી આવશે આની, તો 2 3 ની સાથે કોણ આવશે? 2 4. ચલો 2 3 ની સાથે 2 4 પતી ગયું. હવે 2 4 ની સાથે કોઈ છે જ નહીં, એટલે કામ પૂરું. તો બે બે ની જોડોનું કામ અહીંયા પૂરું થયું મિત્રો. હવે કેટલાની આવશે? 3 3 ની. તો દેખો આ બંનેની સાથે વારા પરથી આ લઈશું અને આ બંનેની સાથે આ લઈશું. તો 1 3 1 4 2 3. 1 3 1 4 and 2 3. ચલો એ જ રીતે ફરીથી 1 3 1 4 2 4. તો 1 3 1 4 and 2 4. થોડું ગૂંચળું થઈ જશે, કન્ફ્યુઝન પણ થશે, ભૂલ થવાના પણ ચાન્સીસ છે, પરંતુ થોડુંક ધ્યાન રાખજો મિત્રો. હવે દેખો આને ઉડાડીને એની સાથે કોણ લઈશું? આ લઈશું. તો 1 3 2 3 2 4. 1 3 2 3 અને 2 4. એ રીતે 1 3 2 3 પછી કોઈ છે નથી. તો હવે આનું કામ પૂરું. હવે આની વારી 1 3 2 4 પછી કોઈ નથી ત્રીજો ઘટક. તો ચલો હવે આ પહેલા 1 3 નું કામ પૂરું. હવે અહીંથી સ્ટાર્ટ થશે મિત્રો. તો હવે પહેલા તો આ ત્રણ ઘટક લઈશું આપણે. શું છે દેખો, ચલો આ પૂરો થઈ ગયો છે ઘટક. અહીંયા ગણ અહીંયા છે 1 4 2 3 2 4. ચલો આની સાથે આ બંને લીધા. હવે આની સાથે બીજા કોઈ નથી, આની સાથે પણ 3 નથી ને આની સાથે પણ 3 નથી. તો 3 નું કામ પૂરું થઈ ગયું. હવે શું આવશે? આખે આખો ગણાઈ જશે. તમારે આટલું લખવું લખાય 1 3 1 4 2 3 2 4. અને એટલું બધું ના લખવું હોય તો શોર્ટમાં લખો. શું લખી દેવાનું? A ક્રોસ B. એ પોતે બરાબર. હવે આમાં ક્યાં ભૂલ છે શોધવા માટે શું કરવું પડે મિત્રો? બધા ઘટકો ગણવાના. કેટલા થવા જોઈએ? 16. ચાલો જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બિંગો થઈ ગયા બધા. ક્યાંય જ ભૂલ નથી. પરંતુ તમારે આમાં પૂરેપૂરું ધ્યાન રાખીને આ દાખલો ગણવો પડે મિત્રો. બહુ સિમ્પલ છે, પરંતુ ભૂલ પડવાના ચાન્સ પણ એટલા જ મેક્સિમમ છે. ઓકે, ચાલો નંબર 9 જોઈએ. જો નંબર ઓફ A બરાબર 3 અને નંબર ઓફ B બરાબર 2 હોય તેવા બે ગણો A અને B અને ભિન્ન ઘટકો x, y અને z માટે આવી રીતે તમને ત્રણ ક્રમયુક્ત જોડો આપેલી હોય A ક્રોસ B ની, તો A અને B શોધવાના છે મિત્રો. તો દેખો આ જે પહેલી ક્રમયુક્ત જોડ છે x અને A, એ કોનો ઘટક કહેવાય? A ક્રોસ B નો. એ રીતે y અને B આ પણ જોવા જઈએ તો A ક્રોસ B નો જ ઘટક છે. અને એ રીતે z અને 1 Z1 એ પણ A ક્રોસ B નો ઘટક છે મિત્રો.
હવે a ને કયા કયા ઘટકો છે x y અને z તો જોઈ શકાય ગણ a ની અંદર કોણ કોણ આવશે x y z અને ગણ b માં કોણ હશે 1 2 1 તો ગણ b માં આવશે 1 2 1 1 ફરીથી લખાય ના લખાય ગણની અંદર એકના એક ઘટક બે વખત ના લખી શકાય હવે જો અહીંયા કહી દીધું છે કે નંબર ઓફ a 3 છે તો દેખો ગણ a ની અંદર 3 ઘટકો મળી ગયા આપણને બિલકુલ ગણ b ની અંદર બે ઘટકો છે એ પણ આપણને મળી ગયા તો બસ તો પછી બીજું શું જોઈએ a અને b આ બંને જ આપણા વેલિડ થઈ ગયા ઓકે બહુ સિમ્પલ છે મિત્રો આ તો ચાલો જોઈએ છેલ્લો દાખલો આપણે ચાલો મિત્રો જોઈએ જો કાર્તિજ્ય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય देखो મિત્રો a ક્રોસ a ના ઘટકોની સંખ્યાનો મતલબ થાય નંબર ઓફ a ક્રોસ a કેટલા આપેલા છે 9 હવે આના માટે શું ફોર્મ્યુલા વપરાય નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a એટલે આ કેટલા કહેવાય મિત્રો 3 ગુણ્યા 3 અથવા બીજી રીતે બોલો તો નંબર ઓફ a બે વખત છે ને તો અહીંયા શું કહેવાય એનો હોલ સ્ક્વેર તો આ બાજુ શું થશે 3 નો વર્ગ તો શું કહી શકાય નંબર ઓફ a કેટલા છે 3 આનો અર્થ એવો થાય કે ગણ a ની અંદર 3 ઘટકો છે ઓકે હવે દેખો તેમાંના બે ઘટકો તો આપી દીધા છે કોના ઘટકો a ક્રોસ a ના એટલે આ -1 0 છે એ a ક્રોસ a નો ઘટક છે અને 0 1 એ પણ કહી શકાય a ક્રોસ a નો જ એક ઘટક છે તો શું મતલબ મિત્રો દેખો -1 અને 0 એ આ ગણ a ના ઘટકો છે -1 અને 0 એટલે 0 અને 1 એ પણ એના જ ઘટકો છે તો 0 તો આવી ગયો વધ્યું કોણ હવે 1 જ વધ્યું તો -1 0 અને 1 આ જે આની અંદર 0 બે વખત છે એટલે બે વખત લખવાની જરૂર નથી તો આ જે ત્રણ ઘટકો છે એ કોના આવે મિત્રો ગણ a ના ઘટકો પણ આની અંદર 3 જ ઘટકો હતા બની શકે 4 પણ હોઈ શકે બની શકે 2 પણ હોઈ શકે પરંતુ આપણે આગળ નક્કી કરી દીધું છે કે ગણ a ની અંદર 3 જ ઘટકો છે તો આવી ગયા એટલા થઈ ગયા ને ચલો હવે શું કહે છે a ક્રોસ a ના બાકીના ઘટકો શોધો તો ચલો પહેલા a ક્રોસ a ના ઘટકો શોધી લઈએ બધા તો a ની અંદર કોણ કોણ આવ્યું મિત્રો -1 0 1 અને ક્રોસ ફરીથી પણ કોણ આવશે -1 0 1 હવે આપણે લખવાનું છે માત્ર a ક્રોસ a ના બાકીના ઘટકો એનો મતલબ શું મિત્રો કે -1 0 અને 0 1 આ બે નથી લખવાના ટોટલ થશે 3 તરી 9 પરંતુ એમાંથી બે આવી ગયા એટલે લખવાના કેટલા રહે 7 જ કયા કયા તો યાદ રાખજો -1 0 નથી લેવાના અને 0 1 પણ નથી લેવાના ચલો તો -1 0 નહીં લઈએ -1 પછી -1 0 નથી લેવાના -1 1 એટલે 0 -1 0 0 0 1 નથી લેવાના જુઓ એ સિવાયના લખવાના છે બાકીના ઘટકો એટલે વધ્યું શું બસ હવે આટલો પૂરો હવે 1 ની વાત કરીએ તો 1 - 1 પછી 1 0 અને 1 1 देखो टोटल 7 घटको થયા 1 2 3 4 5 6 અને 7 જે a ક્રોસ a ના બાકીના ઘટકો છે ઓકે કોઈ જ તકલીફ પડી મિત્રો દેખો અહીંયા સ્વાધ્યાય 2.1 આપણે પૂરું કરી નાખ્યું ક્યાંય પણ કોઈ પણ દાખલામાં તમને તકલીફ પડી આખું ચેપ્ટર આવું જ છે મિત્રો બહુ જ સિમ્પલ અને એકદમ સરળ ચેપ્ટર છે એટલે આવા ચેપ્ટરમાંથી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં અને આગળના જે બી ચેપ્ટર્સ છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એ દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના જે પ્રકીર્ણ સ્વાધ્યાય મતલબ કે જે લાસ્ટ સ્વાધ્યાય હોય એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એમસીક્યુ મૂકેલા છે મિત્રો ગણેલા તો એ એમસીક્યુ તમારે સોલ્વ કરી લેવાના છે બરાબર પરીક્ષામાં એમસીક્યુ પૂછાય કે ન પૂછાય અથવા એ એમસીક્યુ માંથી એક માર્ક્સના સવાલ પણ બનાવીને પૂછી શકાય છે એટલા માટે એ એમસીક્યુ તમારે સોલ્વ કરી દેવાના છે ઓકે ચાલો જોઈશું હવે નેક્સ્ટ વિડીયોમાં